મારું નામ વિવેકાનંદ પરાડકર છે અને મારી ઉંમર 64 વર્ષની છે। સપ્ટેમ્બર 2023માં વાયરોક હોસ્પિટલમાં ડૉક્ટર પ્રતીક પટેલે મારી સ્પાઇનની સર્જરી કરી હતી, જેની અંદર L4 L5ની અંદર પ્રોબ્લેમ હોવાના લીધે એ મણકા એકબીજા ઉપર લપસીને નસો દબાતી હતી કે જેના લીધે મને થોડીક પીઠમાં તકલીફ હતી અને એ ઓપરેશન કર્યા પછી હવે હું બધી જ રીતે બધું જ કામ ગાડી ચલાવી શકું છું, ચાલી શકું છું, બીજી બધી જ કામો નીચે નમવા માટે મને કહેવામાં આવ્યું હતું ઓપરેશન પછી કે 6 મહિના સુધી તમારે નીચે નહીં બેન્ડ કરવાનું, પણ હવે હું જે છે હવે હું એ બધું જ કરી શકું છું, એ જે નોર્મલ માણસ કરી શકે છે। હું હોસ્પિટલમાં 3 દિવસ માટે એડમિટ હતો। એડમિશનના દરમિયાન મને એવું લાગ્યું કે ત્યાંનો સ્ટાફ જે છે, ડૉક્ટર છે, બીજા બધા જ જે છે એ લોકોનું વર્તન અને બહુ જ કાળજીપૂર્વકનું છે અને ડૉક્ટર્સ જે છે એ પણ ટેકનિકલી બહુ સારી રીતે ક્વોલિફાઈડ છે। પહેલાં હું સ્પાઇનનું નામ લીધું સ્પાઇનના ઓપરેશનનું ત્યારે હું ગભરાતો હતો, કારણ કે નોર્મલી સ્પાઇનનું ઓપરેશનની વાત થાય એટલે કોઈ પણ માણસ ગભરાઈ જાય છે, પણ થોડી હિંમત કરીને સ્પાઇનનું ઓપરેશન મેં કરવાનું નક્કી કર્યું અને એ કર્યા પછી મને હવે ઘણું સારું છે અને જાંઘમાં જે દુખાવો રહેતો હતો મણકાના તકલીફના લીધે એ હવે દૂર થઈ ગયો છે। મને એવું લાગે છે કે બરોડાની અંદરની એક સારામાં સારી હોસ્પિટલ ઓર્થોપેડિકની જો હોય તો એ વાયરોક હોસ્પિટલ છે। બધી જગ્યાએ ડૉક્ટર્સ તો ટેકનિકલી ક્વોલિફાઈડ હોય જ છે, એવું નથી કે નહીં હોતા, પણ અહીંયા જે ડૉક્ટર્સ છે અહીંનું જે પેટર્ન છે, જે આપણે કહીએ કાર્ય પદ્ધતિ જે છે એ બહુ જ ટ્રાન્સપરન્ટ અને આ હોસ્પિટલમાં બધી જ જાતના સરકારી જે ફાયદાઓ છે, જેમ કે મા કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે કે બીજા બધા છે, એ પણ અહીંયા સ્વીકારવામાં આવે છે અને એ પ્રમાણેની બધા જ વર્ગના લોકોને આ અહીંયા સુવિધા ઉપલબ્ધ થાય છે। દાદરા ચડવામાં ઉતરવામાં જે છે એ પણ સારી રીતે કરી શકું છું, પણ મારે ઘૂંટણની તકલીફ હોવાના લીધે થોડી તકલીફ પડે છે, પણ એના માટે જે છે એ તો અલગ સારવાર થશે। પણ મારો જે દાદરો ચડવા ઉતરવાનું જે છે આજની તારીખમાં લિફ્ટ બંધ હોય મારા ટાવરમાં એને હું 4 માળ ચડી શકું છું। હા, ડૉક્ટર માટે એટલું જ કહીશ કે ડૉક્ટર પ્રતીક પટેલને હું જેટલી વાર બતાવવા ગયો એટલી વાર એમણે મને બહુ જ સારી રીતે કોઓપરેટ કર્યું અને મને એવું કેવું છે કે ડૉક્ટર પ્રતીક પટેલ જે છે એ બહુ જ નાની ઉંમરના પણ બહુ જ નિષ્ણાત ડૉક્ટર છે અને એમણે બહુ સારી સારવાર કરી છે। એમને હું એક વખત થેન્ક યુ કહેવા માગીશ।